પાણી લાવજે લોટામ તો ધોવું કરું લાય આટલી કે કાકા ઉઠે પાણી પેલો ભાઈ ઉઠે પાણી લાવું તો પછી હું તમારી સેવા તો ઘણી કરું સેવા તો કરે શું છે ભયા હા એક વાત કહું હું તમારી આટલી સેવા કરું પણ તમે મારો મુજબ જોતા નહીં કોઈ આ જોયો લે હું તમારું બધું કામ કરું તોર પાડે કમ્પ્લેટ તોર ટરપાડ્યા પોણી પાઈ નાખ્યું પણ તમે હું હજુ કેટલો પૂછ્યો ને તમને ખબર નહીં પોટલા જેમ પાછા ના કર્યા એ તો બધું થઈ જાય પણ તમે મારું કોઈક વિચારો હવે શું વિચારું બોલ તારું હવે તો દાઢી ને પૂછવા મળી પણ તમે મારું કોઈ વિચારતા નહીં શું વિચારું પેલા મારે વિચારવા દે મોટો શું અલ્યા ભયા તા તો મરવાની ઉંમર થઈ ગઈ મારે તો જીવવાનું હે ને હજુ આ બધું ફેડાડવાનું હજુ તો 70 વર્ષ છે હજુ તો 50 વર્ષ કાઢવાના છે તો 50 બધું તો ઓને તો જોવા વાળા આવીને બધા જતા રહ્યા ને એના માટે મારું નહીં થવા અને પાછી છે પાછી તો લાગે નાસી મારી નાસી શું આવ્યું રિપ્લાય નહીં તો વાત નાસી છે નાખવો નહીં હજુ બગત કે મારે જ મારતા આપણે બેનું આપણી બેનો વિચાર ના હોય. પણ શું કે ખબર તારું થાય કે તાર ભયાન વાળી શેર ન થાય કેમ કે એટલે હું તો મારું ના થાય દાદી ઘરે પછી મુસન બેચતા અલા પણ હાલ તો બધા દાઢી રાખે તમારે મૂછો નહીં આવતું તો મને તો લાગતું ને તમને ગમાડે બોલો તારે મુજે જ મારતું નહીં દાદી એ તો જાણી જોવા આવશે ને જોવા અને પેલા મને જ ગમાડશે કે આ તો સ્ટાઇલિશ છે ને દાઢી બાઢી તમારે તો હજુ કોઈ મૂછનો દોરો ફૂટ્યો નહીં પેલા મન દોરી મોટો મું ભયા એક જ વાત કરી તો કીધું મેમ જોવા મને આવીને તો કદાચ આવશે ને તો ત્રણ દાડાથી આવી પણ તમે મહેમાન આવી ગઈ મારી છો તબેલાથી બાટા નેરતો કે તબલો તોડ્યો પર તારા હું બહાર જ ના નીકળું નડતું નહીં એટલે આ પણ મને ભેગો જોઈ ગઈ ના પણ તબલો તૂટી જાય માથે ઓથી મહેમાન જો 12 પગ મેચ્યો ને ના પાડીને કીધું કે મારે હગું નહીં કરવું તારા તબલો તૂટી જાય ઓટાથી પટ્ટે ફરી વળ્યો પાછો હું એમ કહું તમને ના ગમાડે તો મને તો ગમાડી ને એમ ના ચાલો પછી જ તું તમારે તો મોહની જવાની ઉંમર થઈ ગઈ ને હવે રોમનું નહીં માળા કરો માળા મારા તો કરી છે હવે તું જાણ યાર મને માતાના અરે મોહનિયમ થાય મોહનિયમ તો મારું આરો કદી વેચતો નહીં દાવા દે વાતો ઠોચા વગર બૈરું પેલા મારું થાય તારું તો નહીં કરાવવાનું તું પોટલા ના ભરે ધોરણ ના કરે પોટલા ભરી દે હા રોમલાખનની જોડી ભોરઈ આપણી કોઈ શકે ના તોડી એવી આપણી રોમલાખનની જોડી રામ લક્ષ્મણની જોડી તો હાસી પણ પૈસા વગર હાવ દુઃખી સાચ એ કોઈ નહીં વિચાર્યા જેવું હવે ને આપણે વાત કરી પૈસા પડે એને બોલવો કે તું પૈસા દે રો મેરે કો એવું ના બોલ્યા સીધું માતાની શોખે ખાવ યા જીભ ઉપર ગોળ ન રહો ગોળ રાખવાનો ગોળ હવે એકદમ મેઠું મત બોલવાનું અને પૈસા લઈ રહ્યા 3-4 હજાર રૂપિયા પછી આગળનું આપણે જોઈ જાય હાલ ખાલી એમ કે હાલ જરૂર સહી પૂરતા કર્યો કાકા સહી કર્યો તું એવી રીતે પૈસા ના કરાવો આપણે ડાયરેક્ટ પૈસા માંગવા જવાના તો પૈસા એ નહીં હાલે સોખી ના પાડીને ઉભો રહે એવી વાત કરવાની નબળી નસ પકડવાની નબળી નસ આરી પણ નસ જેવી આવે છે એવી એમ નહીં લ્યા એમ નહીં કહેતો એવી કોઈક નબળી નસ એની હોય કે એમ કે એવી આપણે વાત કરે ને એનો પૈસા હાલવા રાજી થઈ જાય કે માયા પાઈ નબળી નસ શું છે એનું એ આપણે કામ કરે કેટલા વર્ષથી તો એના ઘરે ડોસી જોઈ ડોસી તમે તો આપણે છે ને ડોસીના નોમથી લૂંટ કરવાની છે કે અમે તારે ડોસી લવડાવે તારે ઘરે અને તું અમને આટલા રૂપિયા આય લાલચ ઓએ લાલચ બુરી બકો હોય પણ આપણે બકવા નહીં બનાવવાની એમની અમે જોઈને વાત કરવાની ન કે એમ કે પછી સાચી વાત સાવર થઈ કાકો નહીં યાર તો ભાઈ એવું એટલે એમાં વાત જોઈને કરવાની આપણે ફસાના એ ટાઈપનું એમ કે પછી આપણે નીકળી જવા જો કોરે આવ લેડ જોઈએ ફટાફટ આર્યો તો દેખો કરે કેળો ઊંઘ્યો મુઓ ડાક્યો આવો શેઠ હા મુચા શેઠ તમારી મજામાં મગફળી નેડી દે મગફળી નેડી નાખી ચમ હવે દાંતણ કરો 3 ટાઈમ દાંતણ કરવાનું એ નોકરી જાય છે નોકરી 3 ટાઈમ દાંતણ કરવાનું ઉજાગરો 3 ટાઈમ દાંતણ કરવાનો પણ શું કારણ તો કોક હશે નીનું તમારે શું પણ યાર શું કારણ એનું આનો ચા પીધા પહેલા એક જ દાંતણ કરવાનું
એક બપોરમાં ને એક હોજના 3 ટાઈમ. એટલે એનું કોઈ કારણ એમ? એનું કારણ ઈ કે આપણું શરીર હમું રહે, રોગ બોગ ના થાય, શરીર તો અમે તમારું હમું નહીં ઉકાઈ ગયા છીએ. રોગ ના થાય. બાબડાને હીરા ચણ આવી ગયું છે ડોશી વગર. સાચી વાત કરતી ડોશી વડા કાઢ. સાચું કોઈ ડોશી. હા, શેઠ હા. તમે બધા એમ કે બધા વ્યવહારે સારા, ઓવે. પૈસા ટકે બધા વ્યવહારે તમે કોઈ ના જ પાડતા નહીં, પણ અમન એક વાત ચાંદની ખટકે રહી છે. હાલ ફરક પાણી પીવા પછી કે ફસાય અરે ફસાય ઓય કોસ્ટ કા ફસાયો ખાલી વાત એની. એને મારા કોઈ રિએક્શન જો રિએક્શન જોવું, પણ તું કોઈ ગોટાળો કરતો નહીં, ખાલી ઊંઘારા ધરે જાજે. હા શેઠ, કીધું અમે તમે આમ હારા વ્યવહારે હારા, પૈસા ટકે બધું હાલવા કોઈ ના પાડતા નહીં, કોઈ વસ્તુનું ના પાડતા નહીં, પણ અમન એક વાત ખટકેરી ચાંદની વાતની. ઓવે. તમે કહો તો હું કહું ના કે પછી એમ કે ના કહેવાય એમ અમારે. મારા ભાઈજન જો વાત ખડકતી હોય ને તો કેવા તરત મને છૂટી આલો. છૂટી આલો ને તમે. ઓવે પણ તમને ખોટું લાગે ને અમે વાત કરીને તમને ખોટું મારા ભાગ્યા બોસ વર્ષથી મને કોઈ ખોટ લઈ જ દાડો ખોટું જ નહીં લાગે ને? કોઈ દાડો નહીં. તો વાત કરું તમને હવે? તમે તમે હા મુજી બપોરે રો રાખજો ગોળનો. એકદમ મેઠું મધ જેવું માતાના. તમારે એમ કે તમે એકલા જ રહો? હા હું તો અમે એકલો જ. જેટલા વર્ષથી અમે ભાગ રાખે તમારી અમે તમારે ડોસીને ભાડી નહીં એટલે હોય રહેતી નહીં કે શું હે કોઈ? માતાના ફસાણો પોજરામાં આવ્યો હવે આવે રોટલે હવે તું એકદમ પોજરા મુટાડ મેઠો દેજો મધ રહો. ના કે જો બાયનું નહીં વાસું પોજરાનું તમે યાએ બન્યું તું- પોજરામાં આવે અને દરવાજો વાસી દેજો તમે. તું ખાલી એક દોન નો પોજરામ જવા દે, એક કે પાટે દરવાજો જ વાસી નાખું. તું કોઈ ઘોટાળો ના કરતો. હા શેઠ, શું થયું શેઠ? શું થયું ડોસીન? શું થયું શેઠ? બાપરે બાપરે ડોશી મરી ગઈ. ઘણું દુઃખ થયું છે હો. દુઃખ થયું. એ જાન જતી રહી જતી રહી લઈ ગયા તો તો મારા કાકે પૈડા દઈને અત્યારે તારું ભલું થાય, તારું જિંદગીનો ઓઢો લ્યા. પરિણામ જ નહીં બન પરિણામ નહીં ને આપણે ફાઇન મેન પોઈન્ટ આવ્યો. આપણે પરણાવો છે એને પણ પૈસાથી પરણાવો છે. એમને એમ કાકે ભલે ના પરિણામ, આપણે એના પૈસે જ પરિણામ. આપણે મારા તમે- કાકે તો સારું જ નહીં રાખ્યું ગામમાં. અમે એ વિચારીને તમારા ઘરે શું વિચારીને આવ્યા છે? એવું વિચારીને આવ્યા ને કે તમે અમે કહે ને તમને તો તમે એમ કે ખુશ થઈ જાઓ માતાના બસ. ખુશ તો જિંદગીમાં કોઈ દાડો થયો ને હવે જ ખુશ થાય. એટલે હમણાં રોવો ને હમણાં હવા મળજો એમ. હવે હું કહી દઉં કે તમારા વિવાહ કરવાના છે. ના એવી રીત નથી કેવું. હું કહું હશે હું તમને શું કહું ખબર હે કે તમારા કાકો જે વાસી ખબર હે, તમારું વિચાર્યું નહીં હોય, તમારું આગળનું ભવિષ્યનું નહીં વિચાર્યું ને કે તમને આ ઓઢા રાખો જ ના. તમારા કાકે ભલે તમારા ભવિષ્યનું ના વિચાર્યું, પણ મેં વિચાર્યું હે તમારા કાકે તમને આટલે ઘણા ઓઢા રાખ્યા, પણ અમે નહીં રાખો. અમે તમને હવે પરિણાવશો. અમે આટલી ઉંમર ના સારું લાગે. કળન ધડે પરિણાવવાના છે ને તમને. આટલી ઉંમર ના સારું લાગે તું કે બદલાનું રિએક્શન બદલાનું કેવું બદલાઈ ગયું શરમ હોય રિએક્શન? છે. માતાના કેવું બદલાઈ ગયું રિએક્શન? આ ધોતિયા ના સારું લાગે હા? આટલું ઉંમર ના. મારી વાત ઓપડો બધું સારું લાગે, પણ ગોમો મારી વાત ઓપડો ગોમો ઓઢો રખડતો ને ઓઢો એને તો મેણા મારતા હશે, તમને મેણા માર્યા હશે ઘણા, પણ મેળા માથા ના કા કહેવાય. મારે એક ની મેણા તમને ગોમ વાળાને એ તમે ખમીને બેઠા હશો, પણ મેં બધું વિચારીને આજે આવ્યો. એ બધું તમને કહી જ દેવાનું હોય એમ. મેળા ખંભા તમને પરણાવવાના હોય ને એટલે જેવા તેવાની હું કળન ધડે વિવાહ કરવાનો. તમને જેટલા મેણા મારે ને મારો મોરવાઈ થાય ને એને ઓડી ગાડી લઈ આવી છે. ઓડી ગાડી ઓડી ઈ ચીવી આવે લે. મીજ નહીં જોઈ. આપણે ભાગ રાખો આપણે તો જોઈ છે. ચૂપ થા તું હવે. અને દોરા કરાવવા છે અને બે દોરા મોરવાઈ થાય ને તો હું એટલે દોરા નકલી ઓરિજિનલ ઓરિજિનલ ઓડી ગાડી માતાના મારું વિચાર ના કેતા પટી જો હવે ના થાય, સાવ થઈ ગયું. એ ના વાત હોમત ખા ફોન તો ખબર નહીં પડે ફોન ના કેતા ખાલી કોઈ નહીં. ઓ તો ખાલી ભાગની વાત થાય રહી છે. શું કોક ભાગની વાત નથી. હું શું કહેતો હતો કે અમારે શેઠ 50,000 ઉપર તું જાય પેલું એનું કર દે. અમારે શું ખબર અમારે મંદી આવી વાત લગન ની વાત થતી હતી, મનાઈને ચી વાત ફેવરી નાસી. પાક્કા પડ્યો ભયો પાકો પડ્યો હે. પણ હવે અમાર શું 50,000 હવે 2,000 થી કેવું ચાલે ને? કોક કરી આલો. 2 દાડા સુધી ચાલશે, અમારે ગોમ જાવું એટલે ઓ ચાલો પટી ગયું. વાત ફેવરતે આવડવી જોઈએ. હા કેમ કે પેલો આઈ મો પડે કોણ હતું એ? ઈ મારો ભાઈ
જેમ તમારે કોણ હતો ભાઈ? તો આટલા દાડા જોઈ હા, જો તો- એને તો. તારા તબેલમ રાખ્યો એને મેં. તો એનું- એમની- એનું એનું મોઢું જોયું? જાય જેવું લાગે. એમ નહીં મોટું એટલે હીરો એ વડો હે? બે વડા જ ગણા હાલ તો. બે- તો તો વધારે. એનું પાકું એનું. હું ઓટો નહીં કુવા. એ એનું ચોથી પાકું થાય હીરો ફસાય નહીં ને ડૂબો ફસાય એ કોઈ હાડિયાન મારે હા કરે નહીં મળે મૂર્ખા. એને એમ કહો કે તમારો હગે કરવા આવે ને એટલે કે એનું હોય ના લાવતા ને કે એનું થઈ જાય. એ તો આપણે ઓળ પાડી દે એ તો ઓળ પાડી દે આપણે બધો. પણ હું શું કહેતો હતો હા? કે તમને હવે પરણાવવાના જ છે. પરણવું છે ને વળી તમે પરણાવ તો વળી પરણવું છે. પરણવું છે અને શું ખબર હે તમને એવા પરણાવવા અમે તમારે જેટલા તમને મેણા મારે ઓવે. એમ ખાલી આમ ત્યાં આમ ટોસો ફાડીને આવી બોલાવે. છે. બોલા. તમે ઓશેંગ આવો તમે મહેમાન કેવા મારા. મહેમાન. આવો ઓશેંગ આવો. આમાં બે હોત વાત તો કરવી પડે ને. તમે મહેમાન કેવો. એમ નહીં મારી વાત આપણે તો આમાં ગાયરો આમાં કાબે થોડા ભૂરા, લાગે છે. એ ભૂરા તું આમાં ગાયરો થોડો આગો બેસી લઈએ વાત અપડાઈ. મારે બુટ. તમારે શું ખબર હે ગોમવાળામાં જોઈ આવી રીતે હા, આટલી ઉંમર ડોહો શું કર્યું? અને અને આ તમે કરી આટલી ઉંમરે કે જીયો મોરવાઈ જ જીયો થયો મેન પોઈન્ટ ની વાત એરી આવશે. આપણે મોરવાઈ છે ને બહાર ની પાડવાનો પાછો. મોરવાઈ એટલે ખબર હે મોરવાઈ નોમ પર છે ને મારું તો એને ખબર પડી જાય કોઈ ના નોમ લે લે અને કન્યા જેવી. અહીંયા કુંવારી માતાના કુંવારી ના. હા નોમ તો નોમ તમારી યાર આજ બધું શું કોમ છે જીવતબાઈ. તો તું લે એવું યાર હું બાપે તું જે યાર પણ યાર આપણે તો જોતો કરીને પૈસા જ લેવાના છે ને તો આપણે તો જોવા જા એવું નોમ કે હે ને તો આર્યો તૈયારી નહીં થાય નોમ શું ખબર હે નોમ તો કોઈ ખબર નહીં મને હાલ પણ ધીરે ધીરે અમે બધી ખબર પાડી નાખશે એ કોઈ એમ ટાઈમ લાગે ને મોટા. આ તો ટાઈમ જિંદગીનો સવાલ આ છે. જો કોઈ ખાઈ જવાનું હા, ખાઈ જવરાય આ જિંદગીનો સવાલ હા, કહેવાય. એટલે શું ખબર હે ના આપણે કે આપણે કોઈ દુઃખ નહીં પાછું. એટલે બીજું શું ખબર હવે કે અમે હવે વાત કરીએ આગળ તમે થોડા ઘણા એમ કે પછી અને તમે તમારી રીતે સગવડમાં રહેજો એમ આપણી સગવડ જીવતી ને જમીન કેટલી છે એક કટકે વેચીને આપણે શું તો ખબર? આયા. આપણે હું મુરત નહીં કટાવવાનું ડાયરેક્ટ કગેણું ઘેણો? હા અત્યારે શું ખબર હે અત્યારે બધા ગોમમાં પેલા નહીં શું કે તોડાઈ નાખી હગ વાત ભોગા, નાખી ભોગા, ભોગા મારી પાંગો મારી એટલે દઈ એવી રીતે શું ખબર આપણે કોઈ વાત જ છાવી નહીં કરવી એવું આપું? ડાયરેક્ટ પછી ડાયરેક્ટ લાવશે એટલે ખબર પડી જાય કે આય આય અને કે વાત ના કરાય એમ અને પછી અમારે કીધું હા, જે તમે વ્યવહાર છે ને, પછી બીજો એમ અરે બધું ભાઈઓ, હું બોલી એ વાત તો શું હા તમે છે ને અમારે અમારા ઘરે જવું પડશે પેલા એટલે 10,000 તો ભાડું થાય તમને ખબર તો છે તું બાપ છે યાર બાપ હે અને ઉભો રે ઉભો રે એક યાર પણ મિનિટ. વાત તો કરો. ઘરેથી કે અમારે ઈએથી જવાનું છે એટલે નહીં. 2,000 લઈને જાઓ. તને વાત કરતે ના આવડી કાળાઈ કહું ચાલે ને હવે તમને તો હું એમ હોત સારા, હોત. એ હું શું કહેતો હતો ખબર હા. કે હું તમને પરણાવું બરોબર અમે એટલે પરણાવવામાં હું અમો કેવું ખબર હે કે એ જઈને અમારે વાત નાખવી પડે અને એના માટે અમારે ઘરે જવું પડે ગોમડે ગામડે જાઓ. ગોમડે જવું પડે દે. અને હા, ગોમડે એ જાણવું છે ને, પડે. હાલ શું ખબર હે હાલ બધું નેદવાનું પડ્યું એટલે હાલ તો ટાઈમ મળે એવું લાગતો નહીં તો વેત ના પડે એમ બધું ના ના તમે ત્યાં જતા હો. હું હવે તો મજૂરી કરી દો એ મજૂરી રૂપિયો તમારાથી રૂપિયો નહીં કપાઈ દઉં એવું? બધું મારામ. એવું એમ. તો વળી તમે સારું. કહેતા હોય તો એમ. પણ આ બીજું શું ખબર હે જય કે વાત અમે કરો, જન એમ કાકા મું જો. તમારે પૈસા થોડા ઘણા જોશે ને એમ ભાડું તમે થાય કાલ જાઓ ને કાલ ને કરો કાલ જવરી. ખોદ ના આવતો. હોત ના પણ એમાં જેવું ખબર કાઢાય કે જેટલા જલ્દી તમે પૈસા આલશો ને એટલું વહેલું તમારું કામ થાય એમ પછી આ તો કઈ વધો નહીં એને શું કીધું તું ખબર હે 2 દાડા મોરે મારો ફોન આવ્યો હતો આ તો અમે તમને હવે વાત કરી અને એમ કે પૈસા જેટલા વહેલા પટી જાય એટલા હોત ના તો શું ખબર પછી એમ કે અમારે એ વાત કરવી પડે એ ટાઈમ લઈને જવું પડે વેલા થતા પહોંચી જજો. ફટાફટ કરો પણ પૈસા ને હાથમથી જાય છે ડોશી હાથમથી જાય. અને હમણાં હું મગાવ એ ભયા પૈસા લાવજે 2,000 રૂપિયા. પૈસા લઈને આવે ને એટલે પછી એમ કે અમે નીકળો અત્યારે એમ કે હવામાન બગાડે એટલે પછી વેળા થતા આજે પહોંચી. બોલાવું દેશો ને? હા? બોલાવી દો. ફોન કરી દો તો વળી સૌથી સારું તો પછી અમે ડાયરેક્ટ એ પહોંચી જ જઈએ ના ના ગાડી નહીં લાવે અમે તો જતા રે હવે મારે ફોન કરવો પડશે. ફોન કરો ફટાફટ ફોન કરો તો બે ફોન કરી તો માતાના હવે તો કોમ થઈ ગયું કાકાની. વાત કરતે આવડવું જોઈએ માતાના ખાલી વાત કરતે આવડવું જોઈએ ઊંઘી હચો તું યાર ઉભો ઉભો થાકી મને કેળો અકળાઈ ગઈ એ છે. તો પેલી જેવી ગાડી કહેતો તો ઉડી 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 ગાડી એ તો દૂરા માતાના આપણે તો યાર ઓય આવી રીતે ભાગ રાખવા આવે ને તો ઓય ખાલી એકવાર આવી રીતે એમ કે પેમેન્ટ પટી જાય તો પછી તો એમ કે પહોંચી વળા આપણે એમ ખાલી એકવાર 20,000 રૂપિયા લઈને આવી જાય ને પેલો પછી તો આપણે શું કરવું નહીં પછી ઓય ને તો એવી રીતે વાત કરવાની એમ કે સાવ જ ના સાવ જોઈએ આપણે ગોળ રાખવાનો ગોળ કાઢ યસ બસ એટલે એટલે જાય યાર આય હા આયા ફોન કરીને આયા ફોન કર્યો હવે આવે આવે ઓય એવું એમ? પેલો અહીં આવેલો શું ભાઈ ઉતાવળ કરજે ઉતાવળ અહીં આવ્યો ભાઈ. તમારે ભયાન કરી
જો ભાઈ કેટલા લાવો ચેલા લાઈને 30,000 થી ભાઈ આ પૈસા મગાયા પણ સને હાલો તમે બેન આ તો ઉપર આ પેલા અરે મજૂરી ને અહીંયા થોડો ચોક દેહમાં જ આવું છે એને એટલે દેહમાં જાવું છે ઓય તું પેલા બી ભેંસ ઉઠી ગઈ જોઈ આ મોડી ગયું લઈને જો બેટા ના આ તો આ સારી સારી જોઈ આટલા મારા આ જોવી એવું ઓ તું તો આપણી ભેંસ ઉઠી ગઈ તો સારી થાય સારું હું શું કહેતો હતો હવે શું હોય ખબર હે કે હવે મેં નીકળે એમ વેળા છતાં જેમ બને ફટાફટ હમાસર વાત કર્યો તમે ફોન કર્યો ફોન હું ફોન કરશું રૂબરૂ આયા તો બધું રૂબરૂ ફોન તો નામ બતા નામ નહીં પણ રૂબરૂ તો એ મારાથી વાત કરવી પડે એ વાત શું જવાબ આવે તો જવાબ આવે અમે તમને મોડી મેળો પડ્યો ને અમને ફરી જાય બધું એટલે અમે એ રહીને ફોન તમને વાત કરે ને એમાં ફેર પડે આ તમે કોઈ હાસુ આ તો તમે કોઈ એટલે- હાસુ એ શું ખબર અમે તમને જે છે ને સમાચાર આલશો ફોન ચાલતો ફોન હું વાત કર્યો તમને જેમ બને ફટાફટ કરજો હા અમે આવશે રા પાછા ચલા આવ્યા જરા માં પરમદાડે હા, અમે તો કાલ તો નહીં આવે પરમદાડે પરમદાડે આવી જાય. પરમદાડે હોજના ફાઇનલ કોઈ કહેતા નહીં કેમ ખબર કે એ અમારે બધું તમારે પાકું કરવું પડશે આ તો બધું હું ગમું ને કમ તો ઈ તમાર છે થાય ફરક તો આપણે પણ કઢિયાનું એ કરેલું બધું છે એ બધું આમ પાકા જેવું પણ એક વાત નહીં કે તકલીફ રહે રસીન સમજ બધા ગરીબ જીવન છે આવું બાપરા એને પૈસા ટકે થોડી એમ કે તકલીફ એને મને પહેલથી કીધું હતું પણ મેં કીધું ચાલે અમારે કીધું હું જે અરે તમારી જો જે અમારે ઓળખાણ ઘરના પૂરો પડશે ને તો અમે તમને ટેકો કરી હા. ના મોરવાઈ ઘરનો ના ઉપર હું ઓળખે. મોરભાઈ ઘરના ફોરીને પૈણ આવશે એમ. ના પણ હું આલ્યો તમે હા, તો. આની તરફ બધા પૈસા હું નખાવ મંડપ બધી ના હું હા, આપું તો વાંધો જો હા તો એ તો હવે થઈ જાય એવું લાગે ને તો આપણે એ નહીં એનું પણ બીજી વાત છે એને કહેતા ના હાર તમે જો વાત સાવી ના થાવી જોઈએ ગાડી આવી હતી હા ખરેખર આવ્યો છે તેવો મારો ઓળશો એટલા મુજીવેડા કરતો હતો એટલા મુજીવેડા કરતો હતો ને આજ પોજરા ઉતારી દીધો શું થયું લે હેડ હવે ફટાફટ હા. માતાની સોગન કેટલા દાડેથી ઉપાડ માંગતા હતા હાલતો તો બધું. નહીં હારે શું કહેતો કે મારા પાસે પૈસા નહીં હવે ચોઈથી આયા એટલે લેતા આવવાનું 20,000 રૂપિયા દીધા લે હજી તો ફટાફટ નાખો તું. દ્યો. મને તો પરિણામ જ છે જોરદાર તમે ખાલી જુઓ ને આગળ આગળ શું થાય ખરેખર માર ભગવાને 50 વારે જોયું પણ ખતરનાક જોયું એ શહેરનો શોખીન વીરો મારો બન્યો વર રાજા બધું આવે લાગે હવે તો ગીત વાગશે મસ્ત મસ્ત આવાજ ઈ લઈને જરી ભરેલા સાફારે દિન નો તારે રહી ગયા એવું છે ને